હા, એવું નથી કે તમને અહીંયા ગરદનના ભાગે દુખાવો ચાલુ થઈ ગયો એટલે એ સર્વાઇકલ સ્પોન્ડાઇલોસિસ જ હોય અને તમને એના કારણે દુખાવો થાય છે. આનું કારણ ખાલી એટલું બી હોઈ શકે કે તમે મોબાઈલ જ ખોટી રીતે પકડો છો. આ એક માત્ર કારણના કારણે બી અહીંયા તમને દુખાવો થઈ શકે. તમે જ્યારે આપણે આજનો જમાનો એવો છે બધા મોબાઈલ વાપરતા હોય છે એટલે જો તમે ગરદન નીચે રાખીને તો તમે મોબાઈલ જુઓ છો તો એના કારણે તમારી ગરદન પર 20 થી 25 કિલો જેટલું વજન આવતું હોય છે અને એના કારણે આપણને એવું લાગે કે આપણી હવે ઉંમર વધી રહી છે તો એના કારણે દુખાવો થાય છે, ઘસારો પડી ગયો હશે તો એના કારણે દુખાવો થાય છે, મણકા ઘસાઈ ગયા હશે તો દુખાવો થાય છે. પણ એવું બધું હોતું નથી. ખાલી એક ખરાબ આદત કે જે મોબાઈલ નીચે રાખીને જોવાની આદતના કારણે જ આવો દુખાવો થતો હોય છે. મારા ઘણા એવા બધા દર્દી છે કે જેમને ખાલી આ એક આદત સુધારી દીધી તો એમને અહીંના દુખાવા જ મટી ગયા. એટલે તમે જો મોબાઈલો વાપરતા હોય તો બને ત્યાં સુધી ઓછો મોબાઈલ વાપરો અને જો બી તો બી વાપરવાનું થાય તો એને આપણી આંખની લેવલે રાખો, સાચી રીતે પકડવાનો મોબાઈલ વાપરતી વખતે સાચી રીતે મોબાઈલ પકડો, બરાબર. અને જે લોકો વધારે મોબાઈલ વાપરતા હોય અથવા એવા બી તમારા જોડે લોકો હશે કે જેમને આખો દિવસ 24 કલાક 365 દિવસ એમને અહીંના ગરદનના દુખાવા રહે છે તો એમને બી આ વિડીયો મોકલી અને એમને જાગૃત કરો કે ભાઈ તમે ખાલી મોબાઈલ સાચી રીતે પકડશો અથવા મોબાઈલ નહીં વાપરો તો તમને ગરદનનો દુખાવો એમને મટી જશે.